તો અહીં તમારે પ્રયોગ નંબર 3 આપણે જોઈ લઈએ. હવે પ્રયોગ નંબર 3નો હેતુ છે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ કરી આપેલી રાસાયણિક પ્રક્રિયાઓ કરી સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા તમારે સમજાવવાની છે. ટૂંકમાં કહી દઉં વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો બે પદાર્થો 1+2 બરાબર 3 બરાબર. તો આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય બરાબર. આ બંને મળીને એક બની બરાબર. આ 2+1 બરાબર 3 થયા. અને હવે વિઘટન પ્રક્રિયાની જો વાત કરું તો વિઘટન પ્રક્રિયા આનાથી ઊંધી છે. 3 એટલે શું થાય? 2+1 બરાબર. દેશી ભાષામાં તમને, આપણી ગુજરાતી ભાષામાં તમને સમજાવી દીધું. એકમાંથી બે અન્ય પદાર્થ મળ્યા, બે પદાર્થ મળ્યા, એક કરતાં વધુ. એક પદાર્થમાંથી એક કરતાં વધુ પદાર્થ મળે તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. અને બે પદાર્થો ભેગા થઈને એક પદાર્થ બને તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ઓકે, તો આ તમને સંયોગીકરણની અને વિઘટનની પ્રક્રિયા તમને પહેલાં જ સ્ટાર્ટિંગમાં જ શોર્ટકટ રીતે સમજાવી દીધી, એટલે આગળ જતાં તમને અચકચાશ ન રહે. ઓકે, તો અહીં શું કહે છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા બરાબર. તો આ આપણે જોઈ લઈએ. સાધનોમાં તમારે લેવાનું છે કાચનું બીકર, બર્નર, ત્રિપાઈ સ્ટેન્ડ, ચાઇના ડીશ, તારની જાળી. અને પદાર્થોમાં તમારે લેવાનું છે કેલ્શિયમ ઓક્સાઇડ, પાણી અને ફેરસ સલ્ફેટ. ઓકે, તો આટલું તમારે સાધનો અને પદાર્થોમાં લઈ લેવાનું છે. જો આપણે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા આપણે જોઈ લઈએ. આ જે આકૃતિ છે એ જ તમારે અહીંયા સેમ ટુ સેમ અહીં તમારે દોરવાની છે બરાબર. એમાં કઈ કોપી ટુ કોપી અહીં તમારે દોરી દેવાની છે. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તમારે અહીં પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો એક બીકરમાં થોડો કેલ્શિયમ ઓક્સાઇડ લો, તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. તમે શું અવલોકન કર્યું? બીકરમાં સ્પર્શ કરતાં શો અનુભવ થાય એવો બરાબર. અને હા વાળા વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં કે આપણી ચેનલ પર 24/24 પ્રયોગ અપલોડ થઈ ગયા છે બરાબર. તો જલ્દીથી તમે જોયા ના હોય બીજા પ્રયોગો તો એ પણ જોઈ લેજો. તો અહીં શું અનુભવ થયો એ આપણે એ આગળ કહીએ. આપણે તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખીએ તો આ રીતે. આને જો શું કીધું? આ 1+2 બરાબર આ શું થઈ ગયું? 3 થઈ ગયા. અને વિઘટન પ્રક્રિયામાં ઊંધું હશે બરાબર. આવી વિઘટન પ્રક્રિયા છે. આ 3 બરાબર 2+1 બરાબર. તો એને શું કહેવાય મારા વાલા વિદ્યાર્થી મિત્રો? વિઘટન પ્રક્રિયા. ઓકે, ખબર પડી ગઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અને સંયોગીકરણની પ્રક્રિયાની પણ ખબર પડી ગઈ ને. તો સંયોગીકરણની પ્રક્રિયા CaO+H2O ગેઇંગ રેઝ ટુ CuOH ટ્વાઇસ બરાબર એક્વાયર્ડ AQ છે અહીંયા. જો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી, આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર. આને શું કહેવાય? પાણી કહેવાય. અને આને શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, ત્યાર પછી અવલોકનની વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને દૂધિયા રંગનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. આ પ્રક્રિયા ચૂનાનું છૂટકવું પ્રક્રિયા છે. બીકર બહારથી ગરમ લાગે છે. ઓકે, તો આ તમારે લખવાનું છે અવલોકનમાં. અને નિર્ણયની વાત કરી લઈએ તો આમ કડી ચૂનાની પાણી સાથે પ્રક્રિયાએ ચૂનાનું ચૂનાનું છૂટવું પ્રક્રિયા છે. ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરી લઈએ વિઘટન પ્રક્રિયા. આ એકદમ સહેલી પ્રક્રિયા છે ભાઈ, આવડી જશે બરાબર. તૈયાર કરી દેજો, 5 મિનિટ થશે ખાલી આ પ્રયોગને તૈયાર કરતા. ઓકે, આ 1 નંબરના. 2 નંબરની વાત કરી લઈએ હવે તો ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી વિઘટન પ્રક્રિયા લખો બરાબર. તો અહીં તમારી જે આકૃતિ અહીંયા આપેલી છે ને મારી જોઈ શકો છો આકૃતિ બરાબર. એ જ આકૃતિ તમારે અહીં દોરી દેવાની છે બરાબર, ખાસ કરીને. ત્યાર પછી અહીં જો પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ આપણે તો એક ચાઇના ડીશમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ, કેટલું? 2 ગ્રામ ફેરસ સલ્ફેટના સ્ફટિક લો અને તેના રંગ તપાસો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાઇના ડીશને બર્નરની જ્યોત પર ગરમ કરો. હવે તેની રંગ તપાસો. વધુ ગરમ કર્યા પછી ચાઇના ડીશમાંથી નીકળતા
વાયુની વાસ દૂરથી કાળજીપૂર્વક તપાસો. નળીમાંનો પદાર્થ ઓળખો અને તેના રંગ તપાસો. ઓકે, તો આ પ્રયોગ પદ્ધતિની વાત થઈ ગઈ. અને હવે રાસાયણિક સમીકરણ પ્રક્રિયાનું સમીકરણ જોઈ લઈએ. તો અહીં તમારે આ રીતે રહેશે 2FeSO4 એટલે તમને આનું નામ કહી દઈએ ગુજરાતીમાં તો ફેનસ સલ્ફેટ, અને ઉષ્મા આપીએ ને તો Fe2SO3 વત્તા 5O2 વત્તા SO3 બરાબર. અહીં SO2 છે, અહીંયા SO3 છે બરાબર, 5O2 નથી, SO2 છે. તો ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ આનું અવલોકન. તો ફેરસ સલ્ફેટના દહનથી જળ નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વિશિષ્ટ અને તીવ્ર વાસ ધરાવે છે. લાલા સ્પર્ધા કથ્થાઈ રંગને ફેરિક ઓક્સાઇડ બનાવે છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો આમ લીલા સ્પર્ધા ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ લાલા સ્પર્ધા કે કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ તથા વિશિષ્ટ વાસવાળા SO2 અને SO3 વાયુ ઉત્પન્ન થાય છે, જેને વિઘટન પ્રક્રિયા કહે છે. જો આ એકમાંથી કેટલા બન્યા? 2 બરાબર, એટલે 3, 2, 1 બરાબર ને. તો આ તમને વિઘટન પ્રક્રિયા આટલી છે, બીજું કઈ છે નહીં બરાબર વાળા વિદ્યાર્થી મિત્રો. આ પ્રયોગ તમારે તો લખવું પડે, બાકી તમને દેશી ભાષામાં યાદ રાખી દેવું પડે બરાબર. જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ તો એ જ્ઞાન ચકાસણીમાં તમારે પહેલામાં જવાબ આવશે B, બીજામાં જવાબ આવશે તમારે A બરાબર. કઈ રીતે આવે એ આપણે જોઈ લઈએ. ઘરની દિવાલને ધોળા રંગની કરવા માટે વપરાતું પ્રવાહી દ્રાવણનું નામ શું છે? તો અહીં તમારે જવાબ આવશે B, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, અને 2 નંબર છે નીચેનામાંથી કઈ પૈકી સંયોગીકરણની પ્રક્રિયા છે? તો વિદ્યાર્થી મિત્રો આ તો વિઘટનની પ્રક્રિયા કહેવાય ને બરાબર. ત્યાર પછી આગળ આપણી જોડે 3 પ્રક્રિયાઓ વધી બરાબર, પરંતુ 3 પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયા સાચી છે એ તમારે ખૂબ જ જાણવું જરૂરી છે. તો અહીં મારા ખ્યાલથી જવાબ તમારે આવશે A. ઓકે મારા વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે તમારે A. ત્યાર પછી જો આગળ આપણે વાત કરી લઈએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ વિઘટન પ્રક્રિયા છે? તો અહીંયા તમારે જવાબ આવશે A. ઓકે, આ તો તમારે સંયોગીકરણની પ્રક્રિયા છે. આ પણ સંયોગીકરણ, તો માત્ર એક જ વિઘટન પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે? તો લીલો રંગ હોય છે. ઓકે, ફેરસ સલ્ફેટનું સ્ફટિક જળ સાથેનું રાસાયણિક સૂત્ર મોસ્ટ IMP પૂછાશે FeSO4.7H2O. ઓકે, ખાસ કંઈ તૈયાર કરી દેજો અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન જ ભૂલતા. ઓકે, ત્યાર પછી અહીં 6 નંબર છે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો અહીં તમારે જવાબ આવશે CaO બરાબર. તો આ થઈ ગયું તમારે હેતુલક્ષી વિકલ્પો. અહીં વ્યાખ્યાની વાત કરીએ સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા, તો અહીં ટૂંકમાં કહી દઈએ તમને કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પદાર્થો અથવા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય એટલે કે એક જ પદાર્થ મળતો હોય તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. અને વિઘટન પ્રક્રિયાની વાત કરીએ તો એક જ પ્રકારના પ્રક્રિયકોને ગરમ કરતાં એકથી વધુ નિપજ બનતી હોય તો તેને રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રયોગ અંગે માર્ગદર્શન આપેલું છે, તમે જોઈ શકો છો. તો બસ આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિડીયોને અવશ્યપણે લાઇક કરી દેજો. આ વિડીયો પર 50 લાઇક અને 50 કમેન્ટ અને 50 સબસ્ક્રાઈબ થઈ જશે. ઓકે, તો આપણે આ PDF ફ્રી આપી દઈશું દરેક માટે. એવું છે દરેક PDFમાં 50 લાઇક 50 કમેન્ટ અને 50 સબસ્ક્રાઈબ વધી જશે તો આપણે તમને 24ની જે છે બરાબર, એમાંથી આ તમને 24 પ્રયોગમાંથી આ પ્રયોગની PDF તમને મળી જશે. તો બસ આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.